નમસ્કાર. પાટીદાર નેતાએ કર્યો ધમાકો. ગરીબોના લાભ માટે સમૃદ્ધ લોકોને અનામતમાંથી બહાર કાઢવાના સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને લઈને સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. લાલજી પટેલે જણાવ્યું કે અનામતનો લાભ લઈ સમૃદ્ધ થયેલા લોકોએ અનામતમાંથી બહાર નીકળી તેમના સમાજના ગરીબ વર્ગને વધુ લાભ મળે તેવો પ્રયત્ન કરવો જોઈએ. લાલજીભાઈ પટેલ જણાવ્યું કે મેં તો વારંવાર કહ્યું છે કે લોકો સમૃદ્ધ થયા હોય ત્યારે સારી પોસ્ટ પર જતા રહ્યા હોય તેવા લોકો પણ હજી સુધી તેમના બાળકો માટે અનામતનો લાભ લેતા હોય છે. તેમના સમાજના લોકો આજે છેવાડા ગામના વસવાટ કરે છે અને પછાત છે, તો આવા લોકોના બાળક માટે વધુ લાભ મળે તો સારું કહેવાય. સક્ષમ લોકો અનામતનો લાભ નહીં લે તો તેમના સમાજમાં રહેલા પછાત લોકોને ઉપર આવવાની વધુ તક મળશે. ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે સંપન્ન લોકો અનામતનો લાભ જતો કરે તો ગરીબોને લાભ મળે. લોકોએ આ વિષય પર ચર્ચા વિચારણા કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે અનેક સમાજ હજી પણ પછાત છે. સંપન્ન લોકોએ અનામત જતી કરવી જોઈએ. ધન્યવાદ. જય હિન્દ.